તો ઘણો ટાઈમ થઈ ગયો આપણે વેલને રોપે, એટલે 2 વર્ષ જેવું થઈ ગયું, પણ એ મોટી જ નહીં થતી. મોટી નથી, મોટી તો થતી પણ આ છોકરો સારો હેવા ન થતો. તો આપણે દેશી જુગાડ આપણે કે જયડોમાં દીધો. જયડોમાં આવીને આપણે આવી ગયા છે પાણી ભરવા, એટલે આપણે પક્ષીઓ માટે ઉનાળામાં તો પાણી રાખવું પડે ને, એટલા માટે પાણી રેડવા આવી ગયા પંપે. તો પંપે તો મસ્ત ઠંડુ ઠંડુ પાણી આવે છે, અમારે તો આવે જ છે 12 માસ પાણી આવે. હા તો કેવી મજા આવે. પછી આપણે નીકળી છે મીરાનું કલેક્શન જોવા. ત્યાં આપણે મીરાના બૂટનું કલેક્શન, ચંપલાનું કલેક્શન, ના રમકડાનું કલેક્શન છે. જોન તો આખો દાડો આવું છે મીરાનું કલેક્શન. બહુ આખો દાડો આ જ ધંધો, બીજું કંઈ નહીં. ફરી આપણે નીકળી જઈએ જીજાજીનું બાઇક લઈને આપણે ગામમાં ફરવા. બાઇક એક નંબર છે, જીજાજીને કંઈ. પછી બાઇક લઈને આવી ગયા છે ઘરે. તો ઘરે આવીને તમને કે કેરીઓ વાળવાનું મન થયું, તો કેરીઓ વાળી નાખી. બપોરમાં કેરીઓ ખાવાની કંઈક મજા. મરચું મીઠું નાખીને ખાઓ, મોઢામાં પાણી આવવા બીજાને આવે ને એવું કરવાનું પડે. ફરી કેરીઓ ખાઈને આપણે નહીં જઈશે આરામ કરવા. થોડોક આવો મસ્ત વાયડો હોય, વાબાનો વાયરો મસ્ત આવતો હોય ને તો કેવી મજા આવે. તો ફરી આપણે આવી જઈશે ઘરે. તો ઘરે છોકરો બોલ બેટ રમતો ને, તો આપણે પણ બોલ બેટ આપણે ઇન્જરી ખૂંચાઈ લીધો. 2 બોલ રમાડો, 2 બોલ રમીને 6 બોલ રમીને આપણે આવી જઈશે ઘરે. એટલે આપણે ઘેર જ રમતેલો. તો છોકરો બોલ બેટ રમવાની કેવી મજા આવે. પદુડી જ કાઢવાની હોય તો મજા આવે પદુડી. તો બોલ બેટ રમીને અમે નહીં છે હું મારા ભાઈ કંઈક મેમોની ગતિ કરવા, કંઈક જવાનું હતું ખંભોડ. તો એને ગયા. પછી એ બતાવીને આપણે આવી ગયા છે વેરા માતાજીના દર્શન કરવા મેડાવાળી મજા. તો દર્શન કરીને અમે આવી જઈશું ઘરે. તો આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. મળીશું કાલે. બાય બાય.